मंगलम सहजानंद मंगलम साक्षरो हरि मंगलम नीलकंठोस्तु स्वामिनारायण सदा स्वामिनारायण सदा स्वामिनारायण सदा. સર્વને ઝીલવા માટે વિનંતી છે. સખી સમજણમાં ઘણું સુખ છે. સખી સખી સમજણમાં ઘણું સુખ છે. સખી મોટું માતા મરે મોટું માતા મરે જાણજે મન માય કે સમજણમાં ઘણું સુખ છે. સખી સખી હલબેલાજીને આશરી. સખી સખી હલબેલાજીને આશરી. સખી ભવ વૈભવ રે ભવ વૈભવ રે ભૂલે ચિત્તન ચાય કે સમજણમાં ઘણું સુખ છે. સખી સખી સર્વે રીતે સુખ શ્યામમાં. સખી જાણ્યું છે રે જાણ્યું છે રે જે કોઈ જને જરૂર કે સમજણમાં ઘણું સુખ છે. સખી તું તો મન ગમતાને મેલી કરી. તું તો પરિવાર તું તો મન ગમતાને મેલી કરી. ગાઈએ તું તો મન હાથ જોડી રે હાથ જોડી રે રેજે હરીને હજૂર કે સમજણમાં ઘણું સુખ છે. સખી સખી અખિલ બ્રહ્માંડ નાયકમાં. સખી અખિલ જીયા લગી રે જીયા લગી રે નથી જાણ્યા નાથ કે સમજણમાં ઘણું સુખ છે. સખી
તાપ ટળે નહીં સખી ત્યાં લગી અણ સમજે રે અણ સમજે રે આપે રહે અનાથ કે સમજણમાં ઘણું સુખ છે સખી સખી અંતર રહે છે અણો સરું સખી પરિવાર સખી અંતર રહે છે અણો સરું સખી જેવી ઝાંખી રે જેવી ઝાંખી રે રહે દીપક જ્યોત કે સમજણમાં ઘણું સુખ છે સખી સખી લાલી ચડી જેને લાલની સખી મતવાલી રે મતવાલી રે સદા માણે છે સુખ કે સમજણમાં ઘણું સુખ છે સખી જેણે હલવેલા શું કરી એકતા જેણે જેણે હલવેલા શું કરી એકતા જેણે સોવાગણી રે સવાગણી રે સોવાગણી રે સદા ભોગવે સુખ કે સમજણમાં ઘણું સુખ છે સખી સખી સર્વેનો સ્નેહી શામળો સખી સખી સર્વેનો સ્નેહી શામળો સખી સર્વેનો એને નથી રે એને નથી રે કોઈ અધિક ને ન્યૂન કે સમજણમાં ઘણું સુખ છે સખી સમજણ સખી નિષ્કુળાનંદનો નાથજી સખી પામી છો રે પામી છો રે તારા મોટા છે પુણ્ય કે સમજણમાં ઘણું સુખ છે સખી સમજણ સખી સમજણમાં ઘણું સુખ
કહે છે નિષ્કુળાનંદ સ્વામી? સખી, પૈસામાં ઘણું સુખ છે. ગાઈએ છે ખરા, ઝીલવું પડે એટલે ઝીલીએ. સ્વામી વારે વારે આમ કરે છે એટલે ઝીલ. ઠંડુ ઠંડુ ઝીલે એટલે ખબર પડે કે મન બીજે ભટકે છે, એટલે બીજી વખત પાછું ઝીલાવે. તો એમાં અમુકને પકડાયું ના હોય પાછું. આવું છે. यह तो मन की अटपटी झटपट लखे न कोई, जो मन की खटपट मीटे तो झटपट दर्शन होय. મનનું જ આવરણ છે મોટું, અને જ્યાં સુધી મનનું રાજ્ય છે ત્યાં સુધી અહંકાર, માન બધું પડ્યું છે. ઈર્ષ્યા, વેર, ઝેર, છળ, કપટ, આ બધું જ પડેલું છે. મન મહા ઉસ્તાદ છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હોય ને, અને બીજા બધા આખી પેનલના જજો બધાની બુદ્ધિ ઘોળીને પી જાય એવું આપણું મન છે. મહા ઉસ્તાદ. બાના જાત જાતના શોધી કાઢે. અને આ ઠાકોરજી, શરીર રૂપી ઠાકોરજી, એને કેમ સુખ થાય એ જ બીજા વેચ, એ જ બધા વિચારો દિવસ રાત ચાલ્યા કરે છે. દેહ પ્રધાન છીએ આપણે. વેદ રસમાં શ્રીજી મહારાજ કહે કે દેહ ગુરુ, મન ગુરુ, આ બધા આપણા ગુરુ છે. પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ, મહંત સ્વામી મહારાજ તો આપણે કહેવાના ગુરુ છે. ઉપરથી અંદર તો મનજીભાઈ જ ગુરુ છે. છે કે નહીં? મન કે એમ જ કરીએ છીએ. અહીંયા તો સત્સંગમાં અમન કરવાનું છે. એટલે મન એટલું બધું ઉસ્તાદ છે કે આપણને મંદિર સુધી પહોંચાડી દે, કથા સુધી પહોંચાડી દે, પણ એ પાછું ભટકવા વયું જાય છે કે નહીં? આ વાત કરું છું એટલામાં કેટલાનું મન ભટકે જ છે, દેખાય જ, ખબર જ પડી જાય તરત. એકાગ્રતા નથી. શ્રીમદ ભાગવતના મહાત્માના અધ્યાયમાં આત્મદેવની કથા આવે છે. બુદેવ હતા, પવિત્ર હતા. તુંગભદ્રા નદી અત્યારે કર્ણાટકના આંધ્રમાં વહે છે, મોટી નદી છે. ત્યાં નજીકમાં એક ગામમાં રહેતા હતા અને એને પુત્ર પ્રાપ્તિ નહોતી થયેલી. એના લીધે સંતાપ રહ્યા કરતો હતો. 3 પ્રકારની ઈચ્છા હંમેશા ગ્રસ્ત માત્રને હોય. ઉર્મીને 3 ઈષ્ણા અહંતાને ત્યાગી રે, જગત જીવન જોઈને ત્યાં બુદ્ધિ જાગી રે. મુક્તાનંદ સ્વામી. હા, ઉર્મીને 3 ઈષ્ણા અહંતાને ત્યાગી રે. હા, ઉર્મીને 3 ઈષ્ણા અહંતાને ત્યાગી રે. જગત જીવન જોઈને ત્યાં બુદ્ધિ જાગી રે. જગત જીવન જોઈને ત્યાં બુદ્ધિ જાગી રે. અનુભવીને આપદાયન કરતી ભાગી રે. હા, અનુભવીને આપદા. શું કહે છે મુક્તાનંદ સ્વામી? કે ઉર્મીને 3 ઈષ્ણા ને અહંતા, આ બધા બહુ નડે છે ભગવાન ભજવામાં. તો પેલા આત્મદેવને પણ હતો પવિત્ર બ્રાહ્મણ, ભજન કરતો હતો, બધી રીતે વ્યવસ્થિત હતું, પણ પેલી પુત્રેષ્ણા રહ્યા કરે. ઉર્મીને 3 ઈષ્ણા, ઈષ્ણા એટલે પ્રબળ ઈચ્છાઓ. પુત્રેષ્ણા, વિત્તેષ્ણા અને ત્રીજી લોકેષ્ણા, કીર્તિ, યશ, માન મળે એની ઈચ્છાઓ બહુ હોય. 3 પ્રબળ ઈચ્છાઓ હોય. એમાં અમને પુત્રેષ્ણા પીડતી હતી. બીજી રીતે જે કાંઈ આવક એમને જે કાંઈ રીતે થતી હતી એને સંતોષ હતો. એનું કાંઈ બહુ એને એ નહોતું. મને દીકરો થાય, દીકરો થાય. તો વર્ષો સુધી સંતાન પ્રાપ્તિ ન થઈ એટલે પછી જંગલમાં ગયો અને આત્મહત્યા કરવા તૈયાર થયો. એમાં એક ઋષિમુનિ ત્યાં બેઠા હતા અને એને અણસાર આવી ગયો.
આમ તો શક્તિવાળા હોય ને, અંતર્યામી શક્તિવાળા, કે એના મનમાં શું ચાલે છે બધું પકડી પડ્યું હશે ઋષિએ. પછી એને બોલાવ્યા, કેમ તું આવું કરવા જાય છે? કે પુત્ર વગર બધું જીવન નિરર્થક છે, અને મૃત્યુ પછી પણ પુત્ર હોય તો તર્પણ કરે, અને પુત્ર વિનાનું જીવન બધું જ કોઈ અર્થ વગરનું છે બસ. અને આટલા વર્ષોથી હું પરિણિત છું, ધર્મપત્ની પણ વ્યવસ્થિત છે, પણ જે હોય પણ અમારે સંતાનની પ્રાપ્તિ નથી, એટલે આત્મહત્યા કરવાનો મેં દ્રઢાવ કર્યો છે. પેલા ઋષિ કહે, મૂર્ખો થામા, વારે વારે આ મનુષ્ય દેહ મળતો નથી. એક ફળ હતું ને એ એમને આપ્યું, આ ફળ તારી પત્નીને ખવડાવજે, પુત્ર પ્રાપ્તિ થશે. પણ આ બાબતમાં પત્ની અવરચંડી હતી, એટલે કે આ ફળ ખાઈશ તો હું સગર્ભા થઈશ, 9 મહિના સુધી આ ભાર વેંઢારવો પડશે, અને પછી પ્રસવ થશે, પછી પુત્ર કે પુત્રી જે સંતાન હોય પછી બધું એની જ સંભાળ રાખવામાં, એના મળમૂત્ર ધોવામાં, અને એને લાલન પાલનમાં, આમાં તેમાં બધું. એટલે આળસુની પીડ હતી આ બાબતમાં. એને ખાધું જ નહીં, પોતાની ગાયને ખવડાવી દીધું, ગાયને ગર્ભ રહ્યો, તો એને મનુષ્ય બાળકનો જન્મ થયો. અને કાન ગાય જેવા હતા, એટલે ગોકર્ણ એનું નામ. અને બીજો પુત્ર છે ને નામનો હતો, આત્મદેવની સાડીનો હતો, અને એ મહાકુલક્ષણી હતી. હવે એને ગર્ભ રહ્યો હતો, પણ એને એની બેનને કહેલું કે જો ભાઈ મારે કાંઈ સંતાન પ્રાપ્તિની ઈચ્છા નથી, પણ હવે આ ગર્ભ રહ્યો છે તો 9 મહિના હવે આ વેંઢારશું, અને જે બાળકનો જન્મ થાય ને હું તને આપી દઈશ, એટલે તારા પતિને સંતોષ થાય. આ બધું કર્યું. એટલે આત્મદેવની પત્નીએ ગાભા બાંધ્યા પેટ ઉપર, સમયે સમયે બધું મેકઅપ, અને સારા દિવસો ચાલી રહ્યા છે એવું મેકઅપ કર્યું. આ બાજુને બેનને પુત્ર પ્રસવ થયો, લગભગ 9 મહિના થઈ ગયા હતા. એટલે અંધારામાં ગુપ્ત રીતે આત્મદેવ હાજર નહોતા ને ત્યારે આપી ગયા, અને એની બેને ત્યાં આવી ગઈ, ને બીજું ત્રીજું બધી પેલી સૂતિકાઓને બોલાવી દઈને બધું નાટક કર્યું. એટલે પતિને ખબર પડી ગયું આપણે ત્યાં તો પુત્રોત્સવનો પ્રસંગ આવી ગયો, ભગવાને મહેર કરી, અને ઋષિ મહાત્માએ આપણને જે ફળ આપ્યું એ આપણે પત્નીને ખવડાવ્યું, અને એમના આશીર્વાદથી આ સંતાન પ્રાપ્તિ થઈ. હવે એ ધુંધુકારી એનું નામ પાડ્યું. શું નામ પાડ્યું? ધુંધુકારી. અને પેલો ગોકર્ણ છે ને મહાસંસ્કારી હતો. ગાય દ્વારા જે બાળક થયો હોય એના કાન, ગાયના કાન હોય ને એવા મોટા હતા, પણ જ્ઞાની હતો, ડાયો હતો. આ બંને મોટા થાય છે. એમાં પછી સમજણા થયા પછી વૈદાયિક શાસ્ત્રોનો અભ્યાસ આ ગોકર્ણએ કર્યો. શ્રીમદ ભાગવત આદિ ગ્રંથો વ્યવસ્થિત ભણ્યો. પછી વિચાર આવ્યો કે આમાં બધા તીર્થોનું વર્ણન આવે છે, તો હું એક તીર્થયાત્રા કરવા જાઉં. એમના માતા પિતાની રજા લઈ તીર્થયાત્રાએ ગયો. અને એ જમાનાની તીર્થયાત્રા એટલે પદયાત્રા કરીને જતા. 68 તીર્થ, 52 ક્ષેત્ર છે, આપણે નામે ના આવડે. પણ શ્રીજી મહારાજ જ્યાં શ્રીરંગમમાં 2 મહિના બિરાજેલા છે એ શ્રીરંગ ક્ષેત્ર કહેવાય છે. કલ્યાણ નામનું મેગેઝિન હિન્દીમાં પહેલા પ્રગટ થતું હતું, પછી આપણને ખપ બધાને વધી ગયો એટલે એ લોકોએ બંધ કરી દીધું. કોઈ ગ્રાહકી થાય નહીં, બહુ મહેનત કરીને તૈયાર થતો. એનો વિશેષ તીર્થાંક, એક આખો વિશેષાંક આટલો જાડો, આ બધા ભારતના જે
તમામ પ્રાચીન તીર્થોનો મહિમા અને એની વિગત બધી એમાં આપેલી છે. એટલે 12 વર્ષ પછી પાછો આવ્યો ગોકર્ણ. તો બધે રસ્તામાં જ્યાં જ્યાં બધે ભિક્ષાવૃત્તિ કરીને નિર્વાહ કરે. તપસ્યા, પદયાત્રા અને વ્યવસ્થિતપણે દરેક તીર્થોનો મહિમા સમજીને તીર્થનું સેવન કરે વિધિપૂર્વક. અને ત્યાં જો કે સંત મહાત્માઓ હોય, આશ્રમો હોય તો કથા કીર્તન બહુ થતું હોય ને એમાં પણ વ્યવસ્થિત જોડાય પાછું. 12 વર્ષે ઘરે આવ્યો દરમિયાન બન્યું તો શું કે આ ધુંધુકારી જ હતો. મહાવિચિત્ર. નાનપણથી વ્યભિચારની ટેવ પડી ગઈ એને. અત્યારે તમે સમાચાર સાંભળતા હશો, બાળકો કમ નથી હોતા. 4-5 બાળકો ભેગા થઈને કન્યાની ઉપર ગેંગરેપિંગ કરીને મારી નાખીને પછી નાખી દે. બન્યો છે એક નહીં પ્રસંગ હમણાં અઠવાડિયાની અંદર જ પહેલા બનેલો છે. આવું કેટલું બને છે? તો એનું કારણ કે એ લોકો પેલી પોર્ન વિડીયો જોવે, ન જોવાની વિડીયો જોતા હોય. એમાંથી આ વિકારો બધા પૂર્વજન્મના હોય ને બધા એકદમ જાગૃત થઈ જાય અને ન કરવાનું બધું. જે સમયે બ્રહ્મચર્ય વ્રત પાળવાનું છે, વિદ્યાભ્યાસ સારી રીતે કરવાનો છે 25 વર્ષ સુધી, એને બદલે બાળપણથી આવી આડી લાઈનમાં ચડી જાય. આ ધુંધુકારી એ લાઈનનો હતો. અને આ બધામાં આત્મદેવનું મૃત્યુ થયું. અને આ ધુંધુકારી છે ને એ ઘરમાં ધીમે ધીમે કરતા 5 વેશ્યાઓ લાવ્યો. એના ઘરમાં જ રહે. હવે જેની પિતાની સંપત્તિ હતી એ બધી ઉડાડવા માંડ્યો. અને જે એની પાલક માતા હતી એ પણ મૃત્યુ પામી. આ બાજુ 5 વેશ્યાઓએ શું કર્યું, એને નક્કી કર્યું, એ લોકો એને પકડીને બાંધ્યો એક વખત. એના મોઢામાં સળગતા કોલસા, અગ્નિ એ બધું નાખે અને કેટલી બધી પ્રકારે એને ત્રાસ આપીને એને મારી નાખ્યો. પછી ત્યાં ને ત્યાં ઘરમાં ખોદીને એને દાટી દીધો. ભાગી ગઈ તો બધી. આ બાજુ ગોકર્ણ 12 વર્ષ પછી આવે છે, ઘર આખું ઉજ્જડ. અને વ્યવસ્થિત લાગ્યું નહીં, કંઈક શંકા ગઈ એને. અને પછી રાત્રે શું થયું, પેલો પ્રેત થયો તો ધુંધુકારી, એનો આમ ભાઈ જ કહેવાય, કહેવાનો ભાઈ, એ પ્રગટ થયો કે ગોકર્ણ મારી આ દશા થઈ છે. મેં નાનપણથી બધા ન કરવાના ધંધા કર્યા અને 5 વેશ્યાઓ ઘરમાં રાખી. હવે માતા પિતા તો મોટી ઉંમરે બાળક થયો હતો ને, આ ગોકર્ણ ફળ આપ્યું હતું એ બાળક તો થયો જ નહોતો, વૃદ્ધ હતા અને એનો સમય થયો એટલે એ તો ઉપડી ગયા. હવે આ 5 વેશ્યાઓએ જે આવું એનું અપમૃત્યુ કરાવ્યું એ બધી વાત કરી. તો કે હું ત્રાસી ગયો છું આ ભૂત્યોનીમાં, પ્રેત્યોનીમાં, મારી મુક્તિ આમાંથી કરાવો. કારણ કે મારે ખાવાની વિષ્ઠા અને પીવાની લઘુશંકા, ગટરનું જ પાણી પીવાય. આખા મહેસાણાની ગટર જતી હોય ને મળમૂત્રની, ભૂત લોકોને એવું પાણી પીવું પડે. ખાવાની વિષ્ઠા ભૂંડ લોકો ખાતા હોય છે ને, ભૂંડ બધા, એને તો એમાં જ અક્ષરધામનો સુખ આવેલો. ભૂંડ બધા ગંદવાળો આવું બધું ખાતા હોય, ગારો ખાતા હોય, ગંદવાડામાં જ ફરતા હોય બધા. એને સદી ગયો છે ગંદવાળો. એટલે ઊંચા સુખની, ઊંચી પ્રકારના ખોરાકની એને કોઈ કલ્પના જ નથી. જીવ માત્રને સદી ગયું છે.
અનેક પ્રશ્નો છે ને સંસારમાં, અપરંપાર પ્રશ્નો છે બધા. એમાં પરણ્યા પછી પ્રશ્નો વધે પાછા. શરૂઆતમાં ચંદ્રમુખી, ધીમે ધીમે પછી વર્ષ 2 વર્ષે સૂર્યમુખી થવા માંડે, 10-12 વર્ષે પછી જ્વાળામુખી થઈ જાય. છે કે નહીં? આ બધું કેટલા બધા પાર વગરના પ્રશ્નો છે તમારા બધાના. क्योंकि आप कहता है लक्कड़ से लाडू, खाएगा तो भी पछताएगा, नहीं खाएगा तो भी पछताएगा. એટલે જેના પરણ્યા ન હોય ને, મહાન સ્વામી મહારાજ એક વખત ફોર્મમાં આવી ગયેલા બરાબરના. અમદાવાદમાં પૂજા સમયે કેટલા બધા ભક્તો હોય, 20-25 હજાર જેટલા આમ હોય. આખો કમ્પાઉન્ડ બધો ચિકાર ભરેલો હોય, બધે સ્ક્રીનો મૂકી હોય, બીજો હોલે ભરેલો હોય, ચારે બાજુ બધું પબ્લિક. એમાં પછી એક વખત કે સ્ત્રી એ શક્તિ છે, શક્તિનું સ્વરૂપ છે, પણ એનો પતિ પુરુષ છે ને એ મહાસહન શક્તિ છે કે એની ઉપર રોજ બધા પત્રો આવતા હોય. આપણા બીપીસના આશ્રિતોના જ વધારે તો પત્રો હોય. અને સ્વામીના હાથે જ નાળિયેર લીધું હોય અને 2 મહિનામાં છૂટાછેડાની વાત પાછી. એટલે સિલવાસમાં હતા મહંત સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી ધામમાં ગયા પછી અમે 9 મહિના સુધી સાથે, એટલે ત્યાં વિચરણનો બધો લાભ મળ્યો. આત્મ સ્વરૂપ સ્વામીને બધા સાથે જોઈએ ગાડીમાં. સિલવાસમાં એકવાર રાતે સૂતા પહેલા કે મારે એક પુસ્તક લખવું છે. કેટલા કાઈ ગયા હશે, કેટલા કંટાળી ગયા હશે અંદર. આ શબ્દ ઉપરથી અનુમાન કરજો કે મારે એક પુસ્તક લખવું છે કે. એટલે આત્મ સ્વરૂપ સ્વામી બધા હતા ને, એટલે જિજ્ઞાસા વ્યક્ત કરી કે બાપા કયા વિષય ઉપર? તો કે આ છૂટાછેડાના અઠવાડિયામાં કેટલા બધા કાગળો આવે છે કે મારી ઉપર, આપણા બીએપીસ માંથી જ આવે છે કે. એટલે લખવું છે કે પછી જો તમારી સહન શક્તિ હોય ને તો જ લગ્ન કરજો, નહીં તો પરણતા જ નહીં બાયો કે ભાયો. આ એક પુસ્તક લખવાની ઈચ્છા એમને થઈ ગઈ હતી. બોલો, હજી મેળ આવ્યો નથી. પણ આ બધી ઘરની ડખાડખી હોય ને એમને ગમતી નથી. થોડું સહન કરવું પડે બેય પક્ષે. બંને સમજ કે બંને સ્વભાવયુક્ત છે. ઘરવાળી સ્વભાવવાળી હોય તો તમે કાંઈ ભ્રમરૂપ નથી થયા, તમારો કંઈક પ્રશ્ન હોય બધું. બે એકબીજાના સ્વભાવ સહન કરવા પડે. તો આ લગ્ન કર્યા, પાણી ગ્રહણ કર્યું એ સારધાર નભે. હવે આ ધુંધુકારી પ્રેત્યોનીમાં છે અને કે મારે તો મળમૂત્ર ને આ બધું મહા ત્રાસી ગયો છું, તું મને આમાંથી મુક્ત કરાવ. કે કેવી રીતે? કે ભાગવતની કથા કર. ભાગવત ભણેલા હતા એટલે બધું યાદ આવ્યું કર્ણને, આ ગોકર્ણને. કથા બેસાડી એટલે આખા ગામમાં આમંત્રણે પાછું આપ્યું. અને આ ધુંધુકારી છે ને એ બધા વાંસડા ઉગ્યા હતા બાજુમાં. વાંસ પોલા હોય, અને આપણે ત્યાં લોકોક્તિ પણ છે કે પોલાણ હોય ને એમાં ભૂત રહે. મોટા મોટા ઝાડમાં અંદર બખોલ કરેલી હોય, પંખીઓ બીજે ત્રીજે એમ થયું ને, તો કે આમાં ભૂત થાય છે. આ બધું સાંભળવામાં આવે છે ને. 1000 ભૂત પણ રહેતા. શ્રીજી મહારાજ બોલે છે પ્રથમના 10માં પેલો સેવકરામ માંદો પડ્યો ને, તો બોલી ચાલી શકે એવું કશું રહ્યું ને. લોહીના ઝાડા અતિસાર, લોહી ખંડ પેટ બેસણું, લોહીના જ ઝાડા થયા કરે. તો એક સાધુ જાણીને, બીજી કોઈ ઓળખાણ પીછાણ કશું નહોતું, અને રડવા માંડ્યો પેલો કે તમે કઈ ચિંતા કરતા નહીં, હું તમારી સેવા કરીશ વગેરે વગેરે. આખી ડિટેલ બધી વિચારવા જેવી છે એમાં. તો એની ખૂબ સેવા કરી છે મહારાજે. આપણે વાત એ કરતા હતા કે શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ આ લોહીખંડ પેટ બેસનું થતું, ત્યાં કશું નહોતું. કેળની વાડી હતી બાજુમાં, માલિકની રજા લઈને કેળના પાન લાવ્યા. મારે કે 1 હાથ ઊંચી પથારી કરી આપી. કેટલા પાન લાવ્યા હશે? અને એને ઝાડો પેશાબ જે થાય, મારે કે અમે ધોતા
અને એની પાસે 1000 રૂપિયાની સોનામોર હતી. એ આપીને અમારી પાસે સીધું સામાન મંગાવે, અમે રસોઈ કરીને એને જમાડીએ ને અમે તો વસ્તીમાં ભિક્ષા માગવા જઈએ. મળે તો ઠીક ને, ન મળે તો પછી ઉપવાસ. આવી રીતે શ્રીજી મહારાજે સેવા કરી છે. તો ઘરમાં અરસપરસ સાજે માંદે બીજું ત્રીજું શરૂઆતથી જ. આ તો નવરો બેઠો હોય ને ઘરવાળી છે ને આખો દિવસ ઘરકામ કરતી હોય ને વાસણ એ માંજે, મદદ કરને, જુવાન છો તું, ના એનું કામ. એવું નથી. યોગી બાપાનું જે સૂત્ર છે ને, સંપ સુરત ભાવની એકતા, મહંત સ્વામી મહારાજ પોતે કહે છે કે આ ઘરમાંથી જ એપ્લાય કરવાનું છે. આપણે શરૂઆત ઘરમાં કરો, ઘરમાં સંપ, યુનિટી, ફેમિલી યુનિટી. એ યુનિટી ક્યારે આવે? નક્કી કર્યું હોય તો ને. બંને મળીને મીટિંગ કરવી પડે. જો ન કરવી હોય તો કરજો, કરવા જેવું છે. તમારો કૌટુંબિક જીવનના બધા જે ડખાડખી છે ને, પ્રશ્નો બધા ઘટતા ઘટતા સાવ સોલ્વ થઈ જશે, ખબર નહીં પડે. અને તમને ઘરમાં સત્સંગનું સુખ આવશે. એવું છે. એટલે એકબીજા પ્રત્યેની દેખાડવાની લાગણી નહીં, સાચી લાગણી. એકબીજાના કામમાં સહયોગ આપવો. આ વિવાહ સંસ્કાર છે ને, એ એકબીજાના પૂરક થઈને આ સંસાર ચલાવવાનો છે. ટ્રેક્ટરના 2 પૈડા સરખા જોઈએ. આગળનું પૈડું એક પાછળ હોય, પાછળનું એક આગળ હોય તો શું થાય? વ્યવસ્થિત જોઈએ. તો એમ બેલેન્સ સંસાર રાખીએ તો રે. આપણી દાનત હોવી જોઈએ. એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. આપણી દાનત કેવી છે અંદરથી, બહુ મોટો આધાર રાખે છે. એટલે સારી દાનત કરવી, દાનત સુધારવી. વિચિત્ર અને ખોડી ને સ્વાર્થી દાનત હોય તેમાંથી બહાર આવવાનું. આપણે સત્સંગી છીએ, BAPSના સત્સંગી છીએ, અને આપણા કૌટુંબિક પ્રશ્નો પાછા બાપા પાસે મોકલીએ. બહુ અર્જન્ટ ઈમેલ કરે પાછો બાપાને બધું આ સાંભળવાનું કે આટલા વર્ષોથી કથા વાર્તા કરું છું ને આ બધું ઘર સભાનો પ્રોજેક્ટ ચલાવીએ છીએ, બીજું ત્રીજું કેટલું બધું મારી આજ્ઞાથી સંતો, કાર્યકરો, વડીલ હરિભક્તો કેટલો બધો પ્રયત્ન કરે છે. આ બધો હજી સમજણા થયા નથી. આવું સ્વામીને ન લાગવું જોઈએ. મનમાં એને લાગતું જ હોય 100%. એટલે કંટાળી ગયા ને કે મારે પુસ્તક લખવું છે. અને અમદાવાદની આટલી મોટી સભામાં પૂજા પછીની કથામાં બોલ્યા કે જેનામાં સહનશક્તિ ન હોય ને એ પરણશો જ નહીં. આટલું મોટું હજારોની મેદનીમાં બાપા આવું બોલ્યા હતા. યોગી આવા કહેતા લક્કડ સે લાડુ છે, જે પરણ્યા ન હોય ને એના માટે વાત. ખાયેગા તો બી પછી લક્કડ સે લાડુ એટલે લાકડાના છોલના લાડુ બનાવે અને કંઈક બાઇન્ડિંગ વસ્તુ નાખી અંદર એટલે આમ લાડુ જેવું લાગે. કે રૂપિયાનો 1, રૂપિયાનો 1, 100 રૂપિયાના 100 લઈ જાઓ, રેકડી નીકળે. તો જે ખરીદે, ઓહો સસ્તા લાડુ મળી ગયા. જન્માષ્ટમી ગઈકાલે એટેન્ડ કરી. આજે નંદ મહોત્સવ છે ને ખુશાલીમાં તો આપણને સસ્તા લાડુ મળે. હવે મજા કરશું. જેણે ન લીધા ને રેકડી પસાર થઈ ગઈ, દૂર નીકળી ગઈ. મારું આ સસ્તું મળતું હતું ને આપણે લીધું નહીં. એટલે જેણે લીધું નહીં એ પસ્તાય, અને લીધા પછી ઘરે લઈ જઈને પછી લાકડાના છોલમાં ઇલાયચીનો સ્વાદ આવે એવું નાખ્યું. એ બધું ઘી ને ગળપણ ને બધું એમાં. લક્કડ સે લાડુ છે, ખાયેગા તો બી પસ્તાયેગા. અને પેલો નથી ખાધો રહી ગયો છે તો એ પસ્તાય છે. એટલે એવું છે આ સંસારનું તંત્ર. સમજી રાખવાનું. જેટલા યુવાનો હોય, વિદ્યાર્થી અવસ્થામાં હોય, બાળ અવસ્થામાં હોય, અમારી નાતમાં આવી જવા જેવું છે. રજા ન મળતી હોય તો મુક્તાન સ્વાયનો ઉપાય અજમાવો, સચ્ચિદાન સ્વાયનો ઉપાય અજમાવો. શું કરવાનું? રામ કટાકટ મવડું ભાંગ્યું, રામ કટાકટ મવડું ભાંગ્યું, આવું બોલે રજા મેળવવા માટે. તુલસીદાસ મહાત્માએ તો રજા મેળવી, પણ ઘરની રજા રામાન સ્વામી લઈને આવો. બાળ વિવાહ થયેલા હતા, સંસાર માંડ્યો નહોતો.
બ્રહ્મચર્ય પાળવા માટે તો ગૃહ ત્યાગ કરી નીકળી ગયા હતા પૂર્વાશ્રમમાં. હા, રામાનંદ સ્વામીનો કે શ્રીજીમાનો યોગ થયો પહેલા આટલી બધી મુમુક્ષુતા હતી એમને, તીવ્ર મુમુક્ષુતા હતી. જાણી જોઈને ગાંડા થયા. કોકનું છોકરું કોકના ઘોડિયામાં બાંધી મૂકી આવે અને કોકનું વાછડું કોકની ગમાણામાં બાંધી આવે. આવી રીતે આખા ગામનું આગા પાછું આમ બધું ગાંડા માણસની જેમ કર્યા કરે. લોકો કંટાળે ને એટલે કેટલી બધી ફરિયાદો રોજ આવે. એમાં પછી એમનો ઈરાદો સાચો સારો હતો અંદરથી તો. એટલે એક ડાહી વ્યક્તિ વડીલ હતા, એને ખબર પડી ગઈ કે ગાંડો નથી આ મુકુંદાસ, કંઈક પ્રયોજનથી આ જાણી જોઈને ગાંડા વેળા કરે છે. એકાંતમાં પૂછ્યું, વાત ખબર પડી. એટલે ઘરવાળાને ભેગા કરીને સમજાવ્યા કે આ સંસાર માંડે એવો વ્યક્તિ છે જ નહીં અને એને ભગવાન ભજવાની, બ્રહ્મચર્ય પાળવાનો તીવ્ર વેગવાન શ્રદ્ધા છે. એટલે તમે રાજી ખુશી રજા આપો. પછી રજા ચિઠ્ઠી આપી અને પછી રામાનંદ સ્વામી પાસે બંધ્યા આવ્યા. અને પેલી માડ મેળી છે અત્યારે મોટી દરવાજા ઉપર, હજી એ મેળી એમને એમ છે રામાનંદ સ્વામીના વખતની. ત્યાં મુક્તાનંદ સ્વામીને દીક્ષા આપીને શ્રીજી મહારાજે ઘણું ત્યાં બિરાજેલા છે. ઘણા બધા પ્રસંગો એ મેળીના છે. અને આ સચ્ચિદાનંદ સ્વામી એ શેકપાટની આગળ અલિયા અને મોડા બે ગામ વચ્ચે નદી, કાઠિયાવાડી નદી ઉનાળામાં સૂકી ભઠ્ઠ જ હોય. આ ચોમાસામાં વરસાદ અત્યારે સારો થાય છે તો કદાચ અત્યારે પાણી હશે એમાં, પણ ઉપરવાસ વરસાદ સારો થયો હોય તો પાણી આવે સારું, પણ પછી પાછું ધીમે ધીમે બધું એવું. એટલે તમને મોટા મોટા ગડવા પથરા બધા દેખાય, નાના મોટા બધા ઉબડ ખાબડ. આમ પોડી, આ હોલ જેટલી પોડી નદી છે. આ બાજુ અલિયા ગામને, આ બાજુ મોડા. બીજો અલિયા બાડા, એ પણ જામનગર જિલ્લામાં છે. એ બે ગામ નજીક નજીક છે. એટલે અલિયા આ મોડા, અલિયા મોડા ગામના હતા સચ્ચિદાનંદ સ્વામી દરબાર. એમના માતા પિતાના એકના એક સંતાન, લાડકોટથી ઉછરેલા હતા. અને હાઈટ બોડી પણ જબરા હતા અને શરીર હતા એકદમ. હવે એમને ત્યાગી થયું હતું. એમના પિતાશ્રી ધામમાં ગયા હતા, પણ માજી કંઈ રજા આપે એવું લાગ્યું નહીં એમને. એટલે પછી મુક્તાનંદ સ્વામીની વાત ક્યાંકથી સાંભળી હશે એ દજમાયું. એટલે જે એમનો દરબારગઢનો ડેલો બધું, અમે જ્યારે વર્ષો પહેલાં દર્શન ગયા ને ત્યારે એનું શ્રીજીમાં જે માણકે અહીંયા બાંધી હતી, આ બધું તો હરિભક્તોએ બતાવેલું. એઝ ઇટ ઇઝ હતું. અત્યારની પરિસ્થિતિ શું છે મને ખબર નથી. વર્ષો પહેલાં અમે ત્યાં ગયા હતા દર્શને. તો દરબારગઢનો ડેલો હોય ને ત્યાં જ કૂવો ખોદવા માંડ્યા મોટો, મોટા ઘેરાવામાં સવારના પહોરમાં. અને આ તો પડછંદી કાયા ને મજબૂત માણસ એટલે ફટાફટ કરતા ખાડો તો સારો એવો કરી નાખ્યો એકલાએ. એમના માજી પાણી ભરવા માટે તૈયાર થઈને આમ આવતા, બેટા શું કરે છે તું? માડી કે મારા જેવો દીકરો ને તમારે બારે પાણી ભરવા માટે જવું પડે, ગામના કૂવે જવું પડે, આ ઘર આંગણે તમને કૂવો ના ખોદી દઉં કે? માજીને લાગ્યું કે આનું આંટો ઢીલો થયો લાગે છે, ડગરી ખસી લાગે છે આને. આવું બધું વધાર્યું નાટક. એટલે પછી રજા ચિઠ્ઠી આપી દીધી. ગાંડો એકનો એક પુત્ર હોય ને, પણ ગાંડો હોય ને તો માતા રજા આપી દે છે. એટલે સમજ્યા? જેને થવું હોય ને સાધુ તો આ ઉપાય અજમાવી શકાય. અને જેને કહેવાય ને કે ટાઈમ ટેસ્ટેડ એન્ડ પ્રૂવડ સક્સેસફુલ, હાઈલી સક્સેસફુલ. આપણા બે મહાન પરમહંસોએ આવી રીતે રજા મેળવી. મહંસોમાંથી કેવી રીતે રજા મેળવી હતી આપણને કોઈને ખબર નહોતી. શિકાગોમાં શિબિર ચાલતી હતી, એમાં કંઈક પ્રશ્નોત્તરી થઈ. પછી એમાં એક પ્રશ્ન આવો કંઈક નારાયણ સ્વામીએ પૂછ્યો તો કે લો એની આ વાત તો આમ ખાનગી છે કે કહેવાય એવી નથી, પણ હવે કહી દઈએ એમ કહીને પછી આપણે વાત કરી. ત્યાં આણંદમાં જે નાની અડદમાં એમનું ઘર અને બાજુના ફળિયા બધાનો સંયુક્ત કૂવો વચ્ચે ચોકમાં. એમણે જોઈ લીધું કે બીજું કોઈ છે નહીં, એમના માતોશ્રી જ હતા, પાણી ભરવા આવ્યા હશે. એટલે વિનુભાઈએ શું કર્યું, કૂવાની પારી ઉપરથી અંદર એક સપોર્ટ જેવું હતું કંઈ, ત્યાં ઊભા રહ્યા અને બાને કહ્યું કે મને સાઉથ આવવાની રજા આપો, નહીં તો પડું જ છું અત્યારે કૂવામાં.
એટલે પછી મારી ઈચ્છા તો નહોતી, પણ કે હવે થજે સારું કહેવાનું, આપી રજા પહેલે કે એવી રીતે રજા મેળવી હતી. એટલે આ બધું, એટલે જેને રજા જોતી હોય ને એના માતા પિતા નડતા નહીં, કૃપા કરીને આડા ના ફરતા, જાત જાતના બાના ન કાઢતા. તમે જે કાંઈ હેતપ્રીત રાખો છો ને તમારા અંગત સ્વાર્થ માટે જ રાખો છો. 100% વાત છે કે આ દીકરો મોટો થાય, ભણે ગણીને તૈયાર થાય, કમાતો થાય એટલે આપણને આર્થિક ટેકો થાય, ઘરડા થાય એટલે આપણી સેવા કરે વગેરે વગેરે. તો આ અંદરનો સ્વાર્થ સમાયો છે. અને BAPSમાં જો જે આપણું સંત મંડળ છે તો કેટલાય માતા પિતાને એકમાં એક સંતાન, એમાં પરદેશના તો મોટી સંખ્યા છે. અને આ દેશમાંથી પણ વિધવા બેન હોય. સારંગપુરમાં પેલા સંત છે, એનું નામ હતું મિતેશ, 2 મિતેશ થયેલા છે. એક સુરેન્દ્રનગર બાજુનો છે અને બીજો એક નાનો મિતેશ, નામ યાદ નથી આવતું. હવે એના આ સાધક ટ્રેનિંગમાં આવ્યો છે અને પિતાશ્રી ધામમાં ગયા. સમાચાર આવ્યા એટલે ઘરે ગયો. પછી જે કાંઈ બધું ક્રિયાકાંડ ને જે કાંઈ બધું કરવાનું હોય ને, એટલે પછીથી એને થયું કે હવે તો માતાને એમ થશે ને કે હવે એક જ હું આધાર રહ્યો, એટલે કદાચ રજા તો આપે જ નહીં, મારી ફરજ કે હવે મારે માતાની સેવા કરવી જોઈએ. માતાએ સામેથી કહ્યું કે બેટા તું સાધુ થવા જા, હું રાજી છું અને મારી કાંઈ ચિંતા કરીશ નહીં. તારા પિતાએ કે જમીન જાગીર જે કાંઈ બધું હશે એમાંથી મારો નિર્વાહ થશે, એ કાંઈ ચિંતા તું કરતો નહીં. એને મોકલો સાધુ થવાના. અત્યારે સાધુ છે. આ પ્રમુખ સાહેબ શતાબ્દી ઉત્સવમાં જ સંત દીક્ષા આપવાની છે, સારંગપુરમાં જ છે. તો કેટલા એવા છે. એટલે જેના દીકરાઓને સાધુ થવું હોય એના માતા પિતાએ અડાવવું નહીં, રાજી ખુશીથી રજા આપવી. આપણે વડોદરાના છે, એક ભાઈ સાધુ છે જ અને બીજો નાના ભાઈને ઈચ્છા હતી અને માતા પિતાના 2 જ દીકરા, બીજાને મોકલી આપ્યો ટ્રેનિંગ સેન્ટરમાં છે. હું નામ ભૂલી ગયો છું, ચહેરા મને બેના યાદ આવે છે, સારંગપુરમાં જ છે. એવા આ આપણા BAPSમાં રત્નો છે બધા. માતા પિતા રત્નો એવા છે કે જે સંતાનની ઈચ્છા હોય તો આડા આવતા નથી, રાજી ખુશીથી રજા આપે છે. જે રજા નથી આપતા ને એને અંદર સ્વાર્થ છે પોતાનો, એટલે નથી આપતા, બીજું કંઈ જ નથી. હેતપ્રીતનું નામ આ ગાંડો થાય તો પછીથી એને શરીરમાં પત નીકળે. હા, આમ કોડ નીકળે કે પત નીકળે. પત ખબર છે ને? હા, લેપ્રોસી. પત્યા માણસને કોઈ અડે નહીં, દૂરથી જ નમસ્કાર. કારણ કે એ રોગ એવો છે વિચિત્ર, આંગળા બાંગળા બધું ખવાઈ જાય ને ઠૂઠા થાય, એ બધું શરીર ખવાતું જ જાય, એ જાતનો રોગ. હવે આવું થયું હોય તો પછીથી કેટલી હેતપ્રીત રહે. અને કદાચ એની ચાકરી કરવી પડે પણ લોઠા એ કરે, બધી કરવી પડે છે ને એટલે કરે કે નહીં તો પાડોશીઓ શું કહેશે, સગાવાલા શું કહેશે. અને ક્યાંક ગોઠવાતું હોય ને કોઈ આશ્રમમાં તો મૂકી આવે પાછો. હા, કે આશ્રમવાળા આવાના સાચવતા હોય, સેવા કરતા હોય, એવી સંસ્થાઓ જ હોય છે. હવે અહીંયા ધુંધુકારીને તો ત્રાસેલો હતો અને આ ભાગવતની કથા એટલા ધ્યાનથી સાંભળે, કારણ કે એને ખપ જાગ્યો હતો. આપણું મન કેમ ઇધર ઉધર ભટકે છે કથામાં? જોઈએ એવો ખપ નથી. જે નિષ્કુળાનંદ સ્વામી જે અર્થમાં કહે છે એવો ખપ નથી. છે થોડોક, સાવ નથી એવું નથી. એટલે તો આવીએ છીએ, આટલા વરસાદી વાતાવરણમાં આવીએ છીએ અને બધો લાભ લઈએ છીએ. પણ આ ધુંધુકારી જેવો ખપ એટલે શું કે જો આ નહીં બરાબર હું શ્રવણ કરું ને અને મનન નહીં કરું ને તો આ પ્રેત યોનિમાંથી મારી મુક્તિ નથી થવાની, એને ખબર પડી ગઈ હતી. આવું કોઈક પ્રેશર હોય ને તો કથા એકાગ્રતાથી સંભળાય, અથવા કંઈક સ્વાર્થ આવે ભાઈ આ કથા પછી દરેકને 1,000ની નોટ આપવામાં આવશે તો સંખ્યા કેટલી થાય? કાલથી હોલ ભરાઈ જાય આખો. કરુણામૂર્તિની તિજોરી ખાલી થવા માંડે. ખાલી 1,000 રૂપિયા જેટલો મહિમા સમજાણો હોય ને કે પછી પરીક્ષા લેવામાં આવશે, એમાં જે પાસ થશે એને 10,000. તો કેવી કથા સંભળાય? મન ભટકવા દઈએ ઇધર ઉધર. અરે બેસ અત્યારે આમાં ધ્યાન રાખ, 10,000 લેવા છે આજે, બરાબર? તો એટલો પણ આપણને અંદરથી મહિમા સમજાયો નથી, એટલે આપણું મન છટકી જાય છે
આ ધુંધુકારીએ મન છટકવા દીધું નહીં. અને એક એક દિવસની કથા પૂરી થાય અને રાત પડે એટલે એક ગાંઠ ફાટે. વાંસળાની એમાં ગાંઠો હોય ને બાંબુમાં, એક ગાંઠ ફાટે, બીજી, ત્રીજી, 7 ગાંઠ ફાટી. અને પૂર્ણાહુતિ થઈ. વિષ્ણુ ભગવાનના પાર્ષદો વિમાન લઈને લેવા માટે આવ્યા ધુંધુકારીના આત્માને. એ ગામજનો બધા જે સભામાં બેઠા હોય એ બધાએ પણ નજરો જરા જોયું કે આ દિવ્ય વિમાન આવ્યું, દિવ્ય પાર્ષદો આવ્યા અને આ ધુંધુકારીના આત્માને એમાં લઈ ગયા. એટલે પછી બીજે દિવસે પ્રશ્ન પૂછ્યો કે ધુંધુકારી કથા સાંભળતો હતો, કારણ કે નામચીન હતો ને આખા ગામમાં નામચીન હતો, પાછો ઓળખતા હતા બધા. તો અમે કથા સાંભળી, અમારો ઉદ્ધાર કેમ ના થયો? અમારા માટે વિમાન આવવું જોઈએ ને પાછું. એટલે ગોકર્ણ કે મોટી માળા ફેરવો. શું કે ભગતજી મહારાજ બોલ્યા છે ને કે જેને લાડવા ખાવા છે અને રાત્રે ખીચડીમાં વાટકો એક ઘી ખાવું છે, ઘી લેવું છે, વાટકો બોલ્યા નથી, એને મોટી માળા ફેરવી કે બ્રહ્મચર્ય પડે એવી. એના માટે આ મોટી માળા ફેરવો. એટલે બધા પછી ગોકર્ણ શું કહે છે? શ્રવણમ તુ કૃતમ સર્વૈર ન તથા મનનમ કૃતમ શ્રવણસ્ય વિભેદેન ફલભેદોત્ર સંસ્થિત. શું કહ્યું? કે ધુંધુકારી કથા સાંભળતો હતો, તમે કથા સાંભળતા હતા, પણ શ્રવણસ્ય વિભેદેન, દરેકનું સાંભળવાનો પ્રકાર અલગ અલગ હતો. દરેકની શ્રદ્ધા, મોક્ષુતા, ખપ, વિશ્વાસ, લગ્ની, એકાગ્રતા, આ બધું જુદું જુદું પ્રકારનું હતું. તમે બધા કથા સાંભળી ખરા, પણ મનન ક્યારે કર્યું નહીં. કથા ફળે ક્યારે? કથા અત્યારે આપણે કથામાં બેઠા છીએ, પણ કથા આપણામાં બેસે ત્યારે કથા ફળે. આપણામાં કથા બેસે ક્યારે? મનન કરીએ તો. કથા સાંભળ્યા પછી થોડુંક પણ એનું 2-5 મિનિટ પણ થોડુંક મનન, સાર રૂપે 1-2 મુદ્દાનું પણ મનન કરીએ તો એ કથા ફળે. અને આ મનન કેવો પાવરફુલ માધ્યમ છે. પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં શ્રીજી મહારાજ વડતાલ પધાર્યા છે અને વાસણ સુથારના ઘેર થાળ જમ્યા. નામ મિસ્ટર વાસણ, સુથાર મિસ્ત્રી. રાઠોડ દાદલ જેવું. રાઠોડ એક જ્ઞાતિનું બોધક છે. સારંગપુર રાઠોડ દાદલ દરબાર હતા. આ વાસણ સુથાર. થાળ જમ્યા પછી શ્રીજી મહારાજ કથા વાર્તા કરે છે. હું બોલાવું ને એમ બોલજો શું કથા વાર્તા મહારાજ કરે છે. સ્વામિનારાયણ હરે, મોટેથી સ્વામિનારાયણ હરે. શ્રી હરિએ વરતાલમાં વાસણ સુથારના ઘરે વાત કરી. જે વાત સાંભળી પછી તેનું મનન ન કરે તો એક વાત પણ હૃદયમાં ઠરતી નથી. દિવસ રાત અમારી ભેગો રહે પણ મનન ન કરે તો ધર્યો રહે છે, નિષ્ફળ જાય છે. જીવનો સત્સંગ પણ મનન વગર વૃદ્ધિ પામતો નથી. બીજ વાવે પછી તેની માવજત કરવી પડે. લૌકિક વાત પણ મનન કર્યા વગર સિદ્ધ થતી નથી. નિયમ ધાર્યા હોય તેનું પણ મનન કરવું. હવે આગળ શ્રીજી મહારાજ શું કહે છે કે જે મનન કરે છે, બોલો, તેનું
હૃદય શુદ્ધ થાય છે અને શુદ્ધ અંતઃકરણવાળા ભક્તના હૃદયમાં ભગવાન બિરાજે છે. મનન કરનારના નેત્ર અને શ્રોત્ર ભગવાન અને સંત જેવા દિવ્ય બની જાય છે. જો આ મનનનો કેટલો મોટો ફાયદો છે કે તમે બધા આવો છો, કથા સાંભળો છો. વધારે સારી રીતે સંભળાય એવું પહેલેથી જ મંજીભાઈને સમજાવીને આવવાનું. જો કથામાં બીજી ડખડ કરવાની નથી. કીધું હવે ઘાટ સંકલ્પ કર્યો તને દંડ કરીશ. આ વતનાત્મા મહારાજે બધી કળા શીખવી છે કે મનને શું દંડ કરવાનો, કે આત્મવિચાર કરીને દંડ કરવાનો, શ્રીજી મહારાજ કહે છે. હા, આંખો આગી પાછી થતી હોય તો ઘડીક આમ જોઈને ઘડીક આમ જોઈને ચાલે છે ને. જો આંખને દંડ દેવાનો, ઠાકોરજીના દર્શન કરવાના, મૂર્તિના દર્શન કરવાના. કેવી રીતે? આંખ પટપટાવાની નહીં, એવી રીતે દર્શન કરવા. તો નેત્ર ઇન્દ્રિયની ચંચળતા હોય, મારે કે આંખમાંથી પાણી સારી પેઠે ચાલે તો પણ પછી આંખ પટપટાવાની નહીં. આ બધું શ્રીજીમાં જે માર્ગદર્શન આપ્યું છે, પણ આપણે અભ્યાસ કરતા હોઈએ તો ને. વતનાવત કેટલા વાંચો છો રોજ? ધન્યવાદ, વાહ. હવે જે નથી વાંચતા એમાંના કેટલા નિયમ લો છો કે રોજ અમે વાંચશું વતનાવ્રત. ભલે અડધું વતનાવ્રત વંચાય, એક ફકરો વંચાય, 2 ફકરા વંચાય, 1 પાનું વંચાય, પણ જેટલા નથી વાંચતા એમાંના કોણ નિયમ લેવા તૈયાર છે? પૂરો કરો ને. આ તો આમ અડધું બીતા નહીં, બસ શુરવીરતાથી કરવું. હા, તો વતનાવત ઘરે ન હોય તો બુક સ્ટોલમાંથી લઈ લેજો, ને ઘરે હોય તો હવે વાંચવાનું આપણે શરૂ કરીએ. યોગીજી મહારાજે શું મહિમા કયો છે? વતનામૃતની પૂર્વ ભૂમિકામાં યોગી આપાના હસ્તાક્ષરમાં યોગી આપા શું લખે છે? હું બોલાવું ને એમ બોલજો. સ્વામિનારાયણ હરે યોગીજી મહારાજે આશીર્વાદ આપ્યા છે. સ્વામી શ્રીજી સત્ય છે. વચનામૃત એ શ્રીજી મહારાજની પરમ અમૃતવાણી. તેનું જે પાન કરશે તેને મહારાજ પોતાની પાસે બેસાડશે. પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ આ સર્વોપરી ગ્રંથનો પાઠ કરનારને અંતરમાં શાંતિ થશે. વારંવાર પાઠ કરનારને આત્મા પરમાત્માનો વેગ લાગશે અને અક્ષરધામની પ્રાપ્તિ થશે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, સખી સમજણ માં ઘણું સુખ છે. સખી આટલા શબ્દો સાથે આ પ્રથમ દિવસની કથાનો આપણે અલ્પ વિરામ કરીએ છીએ. આગળની કથા આપણે આવતીકાલે સાંભળીશું. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામી સ્વામી મહારાજ ભવનારાયણ. સ્વામી
નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસભાવે સ્વામિનારાયણં ભજે વિભાવ્ય દાસભાવે સ્વામિનારાયણં ભજે શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણ શ્રીમદ ભાગવતમાં આવતા આત્મદેવનું આખ્યાન દ્વારા આપણને ખૂબ સુંદર સંકીર્તન શ્રાવણ માસ પારાયણનું પાન પૂજ્ય યજ્ઞેશ્વર